હેલો દોસ્તો, સબ ઓડિટર અને અકાઉન્ટન્ટના મહત્ત્વના પ્રશ્નો જોઈએ. સંપૂર્ણ ભારતમાં જીએસટી કઈ તારીખથી લાગુ થયેલ? 1 માર્ચ 2017, 1 એપ્રિલ 2017, 1 જૂન 2017 કે 1 જુલાઈ 2017? તો આન્સર આવશે 1 જુલાઈ 2017. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારત દેશમાં નીચેનામાંથી કયું વિસ્તૃત નાણું છે? ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે મિત્રો. એ લોકો પાસે રહેલ ચલણી નાણું પ્લસ બેંકમાં રહેલી ચાલુ થાપણો. બી લોકો પાસે રહેલું ચલણી નાણું પ્લસ બેંકમાં રહેલી ચાલુ થાપણો પ્લસ આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો. સી લોકો પાસે રહેલું ચલણી નાણું પ્લસ બેંકોમાં રહેલી ચાલુ થાપણો પ્લસ બેંકમાં રહેલી મુદ્દતી થાપણો. ડી લોકો પાસે રહેલું ચલણી નાણું પ્લસ બેંકમાં રહેલી ચાલુ થાપણો પ્લસ બેંકમાં રહેલી મુદ્દતી થાપણો પ્લસ આરબીઆઈ પાસે રહેલી અન્ય થાપણો. તો આન્સર આવશે ટી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ભારતના સંવિધાનની જોગવાઈ હેઠળ એટર્ની જનરલનું મહેનતાણું નક્કી કરવાની સત્તા કોની પાસે છે? ઉચ્ચતમ ન્યાયાલય, વડાપ્રધાન, રાષ્ટ્રપતિ કે ભારત સરકારનું વિધિ અને ન્યાય મંત્રાલય? તો આન્સર આવશે સી, રાષ્ટ્રપતિ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઇષ્ટતમ મૂડી માળખું ક્યારે કહેવાય? એ ભારતીય સરેરાશ મૂડી પડતર ઘટતી રહે. બી ભારિત સરેરાશ મૂડી પડતર ન્યૂનતમ હોય. સી દેવા ચૂકવવા પૂરતી રોકડ હોય કે ડી ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં? તો આન્સર આવશે બી, ભારિત સરેરાશ મૂડી પડતર ન્યૂનતમ હોય. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના પદ પરથી દૂર કરવાની એટલે કે રિમૂવ સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને આપવામાં આવી છે? રાજ્યપાલ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન કે સુપ્રીમ કોર્ટ? આ પ્રશ્ન તમને આવડવો જ જોઈએ. આન્સર આવશે રાષ્ટ્રપતિ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, બ્લેન્ક અભિગમ હેઠળ મૂડી માળખાનો નિર્ણય પેઢીના મૂલ્યાંકન સાથે સુસંગત હોય છે? ચોખ્ખી આવક, ચોખ્ખી કાર્યકારી આવક, પરંપરાગત કે મોડી પ્લાનિંગ મિલર? તો આન્સર આવશે ચોખ્ખી આવક. મિત્રો, અમારી ચેનલ બુક માય જીપીએસસી પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને આવા વિડીયો મેળવી જરૂરિયાતમંદને જરૂરથી શેર કરો અને હા, લાઈક કરવાનું ન ભૂલતા.